રાજકોટ પોલીસે સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી છે। ઢાંક ગામમાં વેપારી સાથે 5 લાખની છેતરપિંડી કરી હતી। સોનું ખરીદવાના બહાને આવીને સોનાની વસ્તુઓ બદલી અસલી સોનાના દાગીના લઈને ધાતુની વીંટીઓ મૂકી દીધી। સીસીટીવીના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। રાજકોટમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગ સકંજામાં આવી ગઈ છે। અસલી સોનાના દાગીના લઈને ધાતુની વીંટીઓ મૂકી દેતી આ આખી ગેંગ સક્રિય થઈ હતી। ઢાંક ગામમાં વેપારી સાથે 5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ વિડીયો સામે આવ્યો, સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। સીસીટીવી દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 થી 4 જેટલી મહિલાઓ દુકાનમાં ઘરે છે। દુકાનમાં વીંટી જોવાના બહાને દુકાનમાં આવે છે અને પછી અસલી વીંટીઓ પોતાની પાસે રાખી લે છે અને નકલી વીંટીઓ કે જે એ બોક્સમાં મૂકી દે છે। પોલીસને જાણ થતાં પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે। તો રાજકોટની આ ઘટના છે કે જ્યાં વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે।